હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2માં આપણે એક્ટિવિટી નંબર 12 આગળ આપણે 11 એક્ટિવિટી જોઈ ગયા છીએ. આજે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 12, જેની અંદર તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે. રંગીન ચિત્ર છે. ચિત્રનું નામ આપ્યું છે ફ્રૂટ શોપ. ફ્રૂટ શોપ એટલે કે ફળની દુકાન, અને દુકાન ઉપર લખ્યું છે ફ્રેશ ફ્રૂટ. આપણે જોઈ શકીએ છીએ કે દુકાનમાં કયા કયા ફળો ગોઠવેલા છે. દુકાનની અંદર બેસનાર વ્યક્તિએ કયા રંગનો શર્ટ પહેર્યો છે, બરાબર. તો આપણે આજે આ ફ્રૂટ શોપ જે નીચે તમને અંગ્રેજી વાક્યો આપ્યા છે એની અંદર આપણે જોવાનું છે. આ ફ્રૂટ શોપની અંદર તમને કીધું છે This is a small shop. સ્મોલ એટલે નાની, શોપ એટલે દુકાન, ધીસ એટલે આ એક નાની દુકાન છે. It is મગનભાઈ's ફ્રૂટ શોપ. તે મગનભાઈની ફળની દુકાન છે. The shopkeeper shirt is pink. શોપકીપર એટલે કે દુકાનદાર, દુકાનદારનો શર્ટ ગુલાબી રંગનો છે. His cap is red. તેમની ટોપી લાલ છે. The grapes are green. દ્રાક્ષ લીલી છે. ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. A boy is talking to him. ટોકિંગ એટલે બોલવું, હિમ એટલે તેમની સાથે. છોકરો તેમની સાથે વાતો કરી રહ્યો છે. He is સલીમ. તે સલીમ છે. જે છોકરો છે એ છોકરાનું નામ સલીમ છે. He has a basket in his hand. તેના હાથમાં ટોપલી છે. બાસ્કેટ એટલે ટોપલી, હેન્ડ એટલે હાથ, હિઝ એટલે તેના. He has a basket in his hand. તેના હાથમાં ટોપલી છે. Basket is green. તેની ટોપલી લીલી છે. The boy's cap is blue and white. બ્લુ એટલે ભૂરું, વ્હાઇટ એટલે સફેદ, કેપ એટલે ટોપી. તે છોકરાની ટોપી ભૂરી અને સફેદ છે. લુક એટ ધ બનાનાસ. લુક એટલે જોવું, બનાના એટલે કેળું, કેળા જુઓ. ધેર આર યલો બનાનાસ. તે પીળા રંગના કેળા છે. ધેર આર ગ્રીન બનાનાસ. ત્યાં લીલા રંગના પણ કેળા છે. લુક એટ ધ સાઇનબોર્ડ. સાઇનબોર્ડ એટલે નામનો પાટિયો. લુક એટલે જોવું, નામનો પાટિયું જુઓ. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ. રેડ એટલે લાલ, બ્લુ એટલે ભૂરું. તે લાલ અને ભૂરું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચિત્ર આપણને આપ્યું છે એ ચિત્ર ઉપરથી અહીંયા આપેલ વ્યક્તિ અને એની અંદર જે સામે તમને ચોરસ આપ્યું છે, બરાબર, એ ચોરસ ઉપરથી તમારે એ વસ્તુના રંગના નામ તમારે લખવાના છે. જેમ કે અહીંયા આગળ પહેલાં મેં એરો કર્યું છે, બરાબર, ફ્રેશ ફ્રૂટ. ફ્રેશ ફ્રૂટ કયા રંગનું છે? જેનું બળ લાલ રંગનું. તો ત્યાં આગળ તમારે રેડ લખવાનું. પછી જે મગનભાઈ છે એની સામે એરો કર્યો છે એમના શર્ટ સામે. એમના શર્ટ કેવા રંગનો છે? ગુલાબી રંગનો. તો ત્યાં આગળ રંગ લખવાનો પિંક. પછી જે છોકરો છે સલીમ, સલીમની કેપ આગળ એરો કર્યો છે. એની કેપ કેવા રંગની છે? બરાબર. તો એ કેપ આપણે અહીંયા આગળ લખવાની છે, રેડ એન્ડ બ્લુ. પછી અહીંયા આગળ એનું શર્ટ છે. એનું શર્ટ કયા રંગનું છે? ગ્રીન રંગનું. એના હાથમાં કયા રંગની બેગ છે? બ્લેક રંગની.
ગ્રેપ્સ કેવી છે? ગ્રીન. બનાના કેવા છે? યલો. આ બધું તમારે અહીંયા આગળ લખવાનું છે. હવે આપણે જે ફકરો જોયો એ ફકરામાં આધારે આપણે અહીંયા આગળ જે શબ્દો છે, અહીંયા પ્રશ્ન પૂછ્યો છે અને તમને 2 નામ આપ્યા છે. એ 2 નામના આધારે જે ખોટો શબ્દ છે એ ખોટા શબ્દ ઉપર તમારે ચોકડી પાડવાની છે. હવે અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો છે, હુ ઇઝ ધ શોપકીપર? દુકાનદાર કોણ છે? એટલે કે દુકાનદારનું નામ શું છે? તો આપણને ખબર છે દુકાનદારનું નામ શું છે? મગનભાઈ. તો જે મંગલભાઈ છે એ મંગલભાઈ ઉપર આપણે ચોકડી પાડી દેવાની. વોટ ઇઝ સલીમ ડુઈંગ? સલીમ શું કરી રહ્યો છે? અહીંયા 2 શબ્દ આપ્યા છે, ટોકિંગ એન્ડ વોકિંગ. સલીમ ટોકિંગ એટલે વાતો કરવી, વોકિંગ એટલે ચાલવું. તો સલીમ શું કરતો હતો? સલીમ વાતો કરતો હતો. તો આપણે જે વોકિંગ છે એની ઉપર ચોકડી મારવા દઈએ. વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈ શર્ટ? મગનભાઈના શર્ટનો રંગ કેવો છે? પિંક અને પર્પલ. તો કેવો રંગ છે? પિંક. તો પર્પલ ઉપર આપણે ચોકડી પાડી દેવાની. આર ધેર મેંગોઝ ઇન ધ શોપ? શું ફળની દુકાનમાં કેરીઓ હતી? ના, નહોતી. તો આપણે જે યસ છે યસની ઉપર ચોકડી મારી દેવાની. આર ધ ગ્રેપ્સ ગ્રીન? શું અહીંયા આગળ ગ્રેપ્સ તમારી લીલી છે? યસ, ગ્રેપ્સ ઇઝ ગ્રીન. તો આપણે અહીંયા આગળ લીલી છે તો નો ઉપર ચોકડી પાડી દઈશું. બરાબર? તો આપણે જે ફકરો જોયો એ ફકરા ઉપરથી આપણે આ એક્ટિવિટી કરી. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 13. જે તમારી કવિતા છે. આ કવિતા હું બોલું છું અને સાથે એનું ભાષાંતર પણ કરીશ. ધ્યાનથી સાંભળજો. કવિતાનું નામ છે ટોમેટો સેઝ. ટોમેટો સેઝ એટલે કે ટામેટું કહે છે. આવી કવિતાઓ આપણે ગુજરાતીની અંદર પણ ભણીએ છીએ. એવી રીતના આપણે આજે આ શેમાં જોઈશું? અંગ્રેજીમાં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કવિતા વાંચવાની શરૂઆત કરીએ. ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ. ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ. ટામેટું રે ટામેટું માટલા જેવું જાડું. ફેટ એટલે જાડું, પોટ એટલે માટલો. શેકિંગ ઇન ધ ફ્રીજ શાઉટેડ અ લોટ. શેકિંગ ઇન ધ ફ્રીજ એટલે કે ફ્રીજમાં ધ્રુજતું. શેકિંગ એટલે ધ્રુજવું. શાઉટેડ અ લોટ એટલે ઘણી બૂમો પાડી. તેને ફ્રીજમાં ઘણી બૂમો પાડી. આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ. આંટી આંટી દૂધી આંટી ગીવ મી અ કોટ એટલે કે જે અંદર ફ્રીજમાં દૂધી હતી એ દૂધીને આ ટામેટું કહે છે કે માસી દૂધી માસી, માસી મને એક કોટ આપો. હવે કોટ કેમ માંગે છે? ફ્રીજમાં શું હોય? ઠંડી હોય. એટલે આ ટામેટું ભાઈ ધ્રુજી રહ્યું છે. લુક એટ મી આઈ એમ શિવરિંગ અ લોટ. લુક એટ મી મને જુઓ મને જુઓ. આઈ એમ શિવરિંગ અ લોટ હું ખૂબ ધ્રુજી રહ્યો છું. શિવરિંગ એટલે ધ્રુજવું. બરાબર? ઓ ઓ આઈ વોઝ હેપી ઓન ધ પ્લેટ. ઓ ઓ આઈ વોઝ હેપી ઓન ધ પ્લેટ. ઓ ઓ હું છોડ ઉપર ખૂબ જ ખુશ હતો. અથવા આપણે કહી શકીએ કે હું જ્યારે બહાર હતો ત્યારે ખૂબ જ ખુશ હતો. સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આન્ટ. સનશાઇન વોઝ વેરી વેરી નાઇસ માય આન્ટ. તડકો ખૂબ સરસ હતો મારી માસી. હે હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ. હિયર ઇટ ઇઝ ઓલ આઈસ એન્ડ આઈસ. અહીં ફક્ત બરફ જ બરફ છે.
The village is cold, cool, cool ice. The village is cold, cool, cool ice. વિલેજ એટલે ગામડું, કુલ એટલે ઠંડુ. ગામડું ઠંડુ છે, એકદમ ઠંડુ ઠંડુ આઈસ છે. ઓ આંટી, હુ મેડ ધીસ ફ્રીઝ? ઓ આંટી, કોણે આ ફ્રીઝ એટલે કે ફ્રીઝની ઠંડકની રચના કરી અથવા ફ્રીઝ કોણે બનાવ્યું? હિયર આઈ ફીલ નથિંગ વોર્મ ઇઝ. હિયર આઈ ફીલ નથિંગ ઇઝ વોર્મ. હવે અહીંયા આગળ મને કશું ગરમ લાગતું નથી. ટીપ ટેપ કમ પિંકી હંગરી. ટીપ ટેપ કમ પિંકી હંગરી. ભૂખી પિંકી આવી. ઓપન ધ ફ્રીઝ એન્ડ ટુક આઉટ ઘરી. ઓપન ધ ફ્રીઝ એન્ડ ટુક આઉટ ઘરી. તેણે ફ્રીઝ ખોલ્યું અને ઘરી બહાર કાઢી. સડનલી ધ રેડીઝ મૂવ્ડ આઉટ. સડનલી રેડીઝ મૂવ્ડ આઉટ. અચાનક મૂળી હાલ્યો. ટીપ ટેપ કમ ટોમેટો આઉટ. ટીપ ટેપ કમ ટોમેટો આઉટ. ટીપ ટેપ બહાર આવ્યું ટામેટો. સૂન સન રે એક્રોસ ધ સ્કાય. સૂન સન ધ રે ક્રોસ ધ સ્કાય. થોડી જ વારમાં સૂર્ય આકાશમાં દોડ્યો. ગિફ્ટેડ ટોમેટો અ કોટ ઓફ વોર્મ સનશાઇન. ગિફ્ટેડ ટોમેટો, ટામેટાને ભેટ આપી. અ કોટ વોર્મ સનશાઇન, એક હુંફાળા તડકાના કોટની. આઈ એમ ધ કિંગ, હું રાજા છું. કોણે કીધું? ટામેટાએ. સેડ વિથ અ સ્માઇલ ફાઇન, એક સરસ મજાના સ્મિત સાથે એટલે કે હાસ્ય સાથે. આ જે કવિતા છે એ કવિતામાં ટામેટો, જેને આપણે લાવીને ફ્રીઝમાં મૂકીએ છીએ ને, ફ્રીઝમાં મૂક્યા પછી ટામેટું બહાર હોય તો એને ગરમી સારી લાગે છે, પણ ફ્રીઝની અંદર એને ઠંડકમાં ખૂબ તકલીફ પડતી હતી. તો આ કાવ્ય ટામેટાની છે. ફરીથી હું આ કાવ્ય બોલું છું, ધ્યાનથી સાંભળજો. ટોમેટો રે ટોમેટો ફેટ લાઈક અ પોટ, shaking in the freeze shouted a lot, auntie auntie dudhi auntie give me a coat. Look at me I am shivering a lot. Oh, I was happy on the plant. Sunshine was very very nice my auntie. Here it is all ice and ice. Here it is all ice and ice. The village, વિદ્યાર્થી મિત્રો અહીંયા વિલેજ ના આવે, વિલેજની જગ્યાએ ત્યાં આગળ ફ્રીઝ આવે. વિલેજ કોઈ ઠંડુ ન હોય, અહીંયા ફ્રીઝની વાત થઈ રહી છે. માટે ધ ફ્રીઝ ઇઝ કોલ્ડ કુલ આઈસ. ફ્રીઝ એકદમ ઠંડુ છે, એકદમ ઠંડુ આઈસ. ઓ આંટી, હુ મેડ ધીસ ફ્રીઝ? ઓ આંટી, આ ફ્રીઝ કોણે બનાવ્યું? હિયર આઈ ફીલ નથિંગ વોર્મ ઇઝ. ટીપ ટેપ કમ પિંકી એ હંગરી. ઓપન ધ ફ્રીઝ એન્ડ ટુક આઉટ ઘારી. Suddenly the ladies moved about. Tip tap come tomato out. Soon sun rays across the sky. Gifted tomato a coat of warm sunshine. I am the king, said with a smile fine and fine.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘડી આપણે નવા નવા શબ્દો શીખ્યા, રંગના જોયા, આપણે અહીંયા ઘડી પક્ષીઓના જોયા, પ્રાણીઓના જોયા, શાકભાજી જોઈ, ફળ જોયા. હવે અહીંયા આગળ આ એક્ટિવિટી આપણે પૂર્ણ કરીએ છીએ.